કોળી સમાજ અને કોળી સેના દ્વારા ફ્રી નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, તેમના સુપુત્ર ભાવેશભાઈ સોલંકી સહિત સમાજના આગેવાનો સુરત ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યક્રમ યોજાયો હતો। હીરાભાઈ મારી સાથે છે, તેની સીધી વાત કરીશું। જી ભાઈ, મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો વચ્ચે નોટબુક વિતરણનો કાર્યક્રમ આપ પણ ઉપસ્થિત છે, શું કહેશો? કોળી સેના દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓને જે તારલાઓ છે અમારા સમાજના, એ તેજસ્વી બાળકોનું પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ જ્યારે અહીંયા રાખ્યો છે, ત્યારે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું, યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજના દાતાઓ જે અમારા સમાજના છે એનો ખૂબ ખૂબ આભાર માનું છે। ફૂલને ફૂલની પાકડી ભેટ આપીને પણ આપણા બાળકોને ભવિષ્યની ચિંતા કરી અને એને ભણાવવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે જ્યારે આવા કાર્યક્રમો કર્યા છે, ત્યારે હું પણ ભાગશાળી થયો છું કે આવા કાર્યક્રમમાં અમને પણ ઉપસ્થિત રહેવાનો તક મળી છે અને મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીનો સંદેશો લઈને આ સમાજમાં હર હંમેશ માટે આવા કાર્યક્રમો કરતા રહે એવી સૂચના આપવા માટે આવ્યો છું। મારી સાથે તેમના સુપુત્ર ભાવેશભાઈ છે, તેમની સાથે પણ સીધી વાત કરીશું। ભાવેશભાઈ, આપ યુવાનોને શું સંદેશ આપશો? યુવાનોને એક જ મારો સંદેશો છે કે સમાજના કામ આવા ને આવા કરતા રહે અને સમાજની તાકાત અને સમાજની એકતા એ આપણા ઉપર છે। આપણે કેમ આગળનું દૃશ્ય એ બધા યુવાનોને ખાસ એમ કે સમાજ સાથે રહો અને સમાજના એક સારા કામ કરતા જાઓ। ખાસ કરીને સમાજને એક જ સંદેશ આપવામાં આવ્યો હતો કે શિક્ષણ મુક્ત કરો અને કુરિવાજોથી દૂર થાય, અને ખાસ કરીને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વચ્ચે નોટબુક વિતરણનો જે કાર્યક્રમ છે, સુરત ખાતે યોજાયો હતો। વિજય મકવાણા, સુરત।